જો પહેલા કેવું છે કે આ ઓઇલ જે નાખવાની જે રીત પદ્ધતિ છે ને કોઈને ખબર જ નથી. આટલું વાટકી ભરી ભરીને તેલ નાખી દે છે હેરમાં. આટલું બધું તેલ નંખાય જ નહીં. આપણે શરીરમાં ખાવા કેટલું જોઈએ? ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે બટાકાવાળા બનાયા છે, કોઈ 8 ખાય 10 ખાય, પણ કોઈ 25 ખાઈ જાય તો એને ઝાડા થઈ જવાના ને, ડાયરિયા થઈ જવાના ને, બરોબર? તો આ બેન આટલું બધું તેલ નાખશે તો વાળને શું થશે? વાળ ગભરાઈ જશે, એવું બાપા રે મરી ગયો કેવું, ખરવાના જ ચાલુ થઈ જાય અંદર. અને બીજી વસ્તુ શું, આટલું બધું તેલ નાખ્યું હોય એટલે હેર વોશ 4-5 વાર કરે ને તો તેલ તો રહી જ જાય, બેક્ટેરિયા વધી જાય ઉલટાના, અને એના લીધે ખરવાના ચાલુ થઈ જાય, ઓઇલ નીકળે ના. આટલું બધું તેલ નાખ્યું હોય તો તમે એટલું બધું ધો કરો તો થોડુંક ઓઇલ તો રહી જ જાય, તમારા ઓઇલી જ હેર લાગે, એક વાર છૂટો ના લાગે ધોયા પછી. એટલે પહેલા તો ઓઇલ એકદમ ઓછું, 1 ચમચી જ નાખવાનું. અને જેને ઓઇલી બોડી છે, ધારો કે ઓઇલી ભગવાને ઓઇલી શરીર એટલે ફેસ ઓઇલી હોય, એમને તો ઓઇલી બિલકુલ ઓઇલ નહીં નાખવાનું.